કાપવું પડશે. આ સાઈડો દેખાય છે. લો મમ્મીજી કેવો લાગ્યો જુઓ તો ચાખો. આમાં મમ્મીજીને પહેલું જમાડવાનું અમારે જો. હા ખાવાના બહુ શોખીન છે બા. મસ્ત થયા. સરસ થયા છે. આ ડાયાબિટીસ છે તો ખાશે. સરસ થયા. બહુ ગરાય નહીં, બહુ મારાય નહીં. સરસ ટેસ્ટી થયા છે. સરસ. ચાલો તારો આપણે ગુજરાતી સરસ ટેસ્ટી પોચા રોજ જેવા માલપુઆ બનાવીએ. એકદમ ઇલાયચી મરી વલિયારી નાખીને એકવાર તમે બનાવશો તો ટેસ્ટ રહી જશે. તો સૌ પ્રથમ પહેલા આપણે એમાં પાણી નાખવાનું છે. પાણીને થોડું ગરમ કરવાનું છે. બરાબર. જેટલું પાણી લઈ લીધું છે એટલું ડબલ ગોળ નાખવાનું છે. આપણે ખાંડના બનાવવા હોય તો પણ આપણે બનાવી શકીએ. આપણે હવે એને ગરમ કરી દઈએ. બરાબર. ગરમ કરીને ગોળ વઘારી એને પછી આપણે કાઢી લેવાનું છે. આપણે પાણી છે એનાથી ડબલ આપણે એમાં ગોળ નાખી દેવાનો છે. તમે જોઈ શકો એકદમ રસીલા પૂરા ટેસ્ટી. આ ગોળ આપણે સહેજ ગરમ પાણી કરીશું એટલે બધું ઓગળી જશે. ખાંડના પણ બનાવી શકાય. તમે મોરા ખાવા હોય તો થોડો ઓછો ગોળ નાખવાનો. પણ ડાયાબિટીસને લીધે અમે ખાંડ નાખતા નથી એટલે ગોળના સારા લાગે, ટેસ્ટ પણ સારો આવે. બરાબર. આપણે એને હવે ગેસ ઉપર મૂકી દઈએ ને સહેજ હસેકું થાય એટલે એને પાણી ઠંડુ થાય એટલે પછી એમાં આપણે લોટ નાખવાનો છે. બરાબર. અમે ગેસ ઉપર મૂકી દીધું છે. તો આ આવડી જાય એટલે એમાં આપણે બહુ ગરમ કરવા દેવાનું નથી. હવે આપણે ગેસ ઓફ કરી દેવાનો છે. 2 જ મિનિટ માટે સહેજ રાખવાનો, કારણ કે ગરમ પાણીમાં લોટ નાખીને બનાવીએ ને હસેકા પાણીમાં તો પોચા થાય. બરાબર. એટલે અહીંયા લોટ રેડી જ છે. ચાળીને તૈયાર રાખીએ છીએ પણ આપણે પાણીને ગાળવું પડશે. બરાબર. પાણીને ગાળી લેવાનું. આ ગોળ ઓગળી ગયો છે આપણે તો આપણે એને હવે ગાળી લઈશું. બરાબર. ગોળમાં કોઈ કચરો હોય કે હોય તો નીકળી જાય એટલે આપણે એને ગાળી લેવું પડે. તમે ખાંડના પણ બનાવી શકો પણ ખાંડના કડક થાય એટલે આપણે ગોળનો ઉપયોગ કર્યો છે અને ડાયાબિટીસ વાળા માટે સારું. હવે આપણે એમાં લોટ ઉમેરીશું. બરાબર. આમાંથી થોડું પાણી આપણે કાઢી લેવાનું છે એટલે વધારે ગાંઠિયા ના પડે અંદર. એટલે આપણે આમાંથી થોડું પાણી કાઢી લઈએ. બરાબર. થોડું પાણી મેં નાની તપેલીમાં કાઢી લીધું છે બાજુમાં. હવે આપણે લોટ એડ કરી દઈશું. હવે તપેલી આ નાની છે એટલે આપણે મોટી તપેલી લઈ લઈએ. બધા વધારે બનાવ્યા છે એટલે ઓછા બનાવવા હોય તો તમે પાણી ઓછું લેવાનું. થોડું પાણી પહેલા કાઢી લેવાનું એટલે ગાંઠિયા ના પડી જાય. ઘઉંનો લોટ મેં અહીંયા ચાળીને રેડી રાખ્યો તો તમને પહેલા બતાવ્યો તો. બરાબર. હવે આપણે આને જવાનું છે લોટ. તમને બતાવું કે શું નાખવાનું છે અંદર તો ટેસ્ટી બને એકદમ. ખાવાનો સ્વાદ પણ મજા આવશે. હવે ગાંઠિયા પડી જાય એટલે આપણે લોટ વધારે નાખી દઈએ. પછી પાણી તો આપણે સાઈડમાં રાખ્યું જ છે. ઓછું પડે ગાંઠિયા ના પડે એટલે લોટ વધારે લેવાનો, પાણી ઓછું લેવાનું પહેલા. હવે થોડું હશે પાણી હોય એટલે આવી રીતના કરીએ એટલે મેં તમને લાઈવ માં બતાવી દઉં છું. પાણી વધારે હોય ને તો ગાંઠિયા પડી જાય. હવે આમાં ગાંઠિયા ના પડે તે છતાંય તમને એવું લાગે તો તમે કાણાવાળા ટોપામાંથી એને પાણીને ગાળી શકો છો. મોટા કાણાવાળો ટોપો આવે ને સ્ટીલનો, એમાં તમે લાઈવ જ બતાવી દીધું.
હવે આપણે થોડું પાણી પેલું મિક્સ કરીશું, કારણ કે એમાં અને હશે પાણી નાખીએ એટલે આપણે આને થોડા કાઠિયા તો એવા લાગે છે એટલે આપણે એને ગાળી લેવાનું છે કાણાવાળા ટોપાથી. થોડા થોડા કાઠિયા છે એટલે આપણે આવી રીતના કાઠિયા નીકળી જાય એટલે આવી રીતના કરી દેવાનું છે. ઘઉંનો લોટ તો મેં આ ટોપામાં ગાળી લીધું કાણાવાળા, તો એકદમ સ્મૂથ થઈ ગયું. બરાબર, આપણે હાથથી કરવા જઈએ પણ બહુ વાર લાગે અને ટાઈમ પણ બહુ બગડે આપણો. અને કાણાવાળા ટોપામાં આપણે ગાળી લઈએ તો એક ગાંઠ પણ એમાં લોટની રહે નહીં. બરાબર, એકદમ પરફેક્ટ રીતના જ હું તમને બતાવીશ ને ટેસ્ટી બનશે. જેમ કે આ સિક્રેટ વસ્તુઓ નાખશો, થોડી વલિયારી નાખવાની છે આમાં, ઇલાયચી પાવડર છે અને મરી પાવડર છે. બરાબર, થોડા મરી તૂટેલા છે, થોડા આખા છે. આ બધું આપણે એમાં અંદર એડ કરી દઈશું. આપણે પહેલા વલિયારી નાખવાની છે, જોઈ શકો છો તમે. વલિયારી એકદમ ટેસ્ટી, સ્વાદિષ્ટ, બહુ જ ફાઇન લાગશે. પછી આપણે એમાં કાળી મરી કૂટ્યા છે થોડાક ને થોડાક આખા નાખવાના છે. બરાબર, આ રીતથી તમે કરી જોશો ને તો તમને ખાવાની મજા આવશે. આ ઇલાયચી પાવડર નાખશો એટલે એકદમ ટેસ્ટ બહુ જ ફાઇન લાગશે. તો ચાલો, આપણે આ રેડી છે આપણું માલપુડાનું ખીરું. આ મારી રીતથી બનાવજો, તમે એકવાર ખાશો તો યાદ રહી જશે. તેલ આવી ગયું છે એટલે આપણે કાપડ મૂકીશું. એક સાથે 4-5 આજડા હવે અમારે ઘેર બ્રાહ્મણને જમાડવાના છે અને થોડા માલપુડા અમે મંદિર મૂકવાના છે. એટલે હવે અમારા માલપુડા રેડી થઈ ગયા છે, જમવાનું પણ રેડી છે. છેલ્લે જ માલપુડા રાખ્યા અમે, તમે જોઈ શકો છો. બધા સરસ થાય છે, પોચા પોચા જાળીવાળા. અને ગરમ પાણીમાં કરીએ એટલે સહેજ હસીકું પાણી હોય ને, બહુ ગરમ નહીં રાખવાનું, નહીં તો ગાંઠિયા પડે. હસીકા પાણીમાં આપણે લોટને એ કરવાનું, આવા પોચા પોચા. અને ઇલાયચી મરી અને વલિયારી નાખશો, એકદમ ટેસ્ટ તમે કહેશો કે ખાવાની મજા પડી ગઈ. આપણા રેડી છે. મરીનો સ્વાદ બી એટલો સરસ લાગે અને ઇલાયચીનો પણ સરસ લાગે. એક પણ ચોક્કસ ટ્રાય કરજો. બરાબર, આપણા માલપુડા રેડી થઈ ગયા છે.